ચેનલ ઓફ વડોદરા। સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાની ટ્રાયબલ કરાટે સ્પર્ધા યોજવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને કરાટે સ્પર્ધા યોજાઈ હતી। સનરાઈઝ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળામાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આપવામાં આવતી સેલ્ફ ડિફેન્સ તાલીમ લઈ રહેલા 215 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, સ્કૂલના ટ્રસ્ટી ડિમ્પલ સોની, આચાર્ય હિતલ ઉપાધ્યાય, જીટીએસ સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ અકાદમીના ઝાબીર મલિક, ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન વિકાસ સોઢી, ટેકનિકલ ડાયરેક્ટર ચંદ્રેશ સિંહ તેમજ વિવિધ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સનરાઈઝ સ્કૂલ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર much everyone. I want all of you can see they are returning to your premises. They are about to with bouquet and letter. For that, he has got appreciation certificate. સનરાઈઝ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છોટાઉદેપુર ખાતે આજે પ્રથમ વાડો ટ્રાયબલ ટાઇગ્રેસ કરાટે ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની વિવિધ તાલુકાઓની શાળાઓમાંથી કુલ 215 કરતાં વધારે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે। આ જે કરાટે ચેમ્પિયનશિપ છે એ છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમવાર આવી પ્રકારની ચેમ્પિયનશિપ થઈ રહી છે, જેમાં તમામ બાળકો માટે તદ્દન ફ્રી, એટલે કે કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવ્યા નથી। આ બધું જે આયોજન છે એ સનરાઈઝ સ્કૂલ તરફથી અને ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને જીટીએસ સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમીના માધ્યમથી અને જે સહયોગી સંસ્થાઓ છે અમારી સાથે જે જોડાયેલ છે, જેમ કે હેલ્પ ફોર એવરીવન ચેરિટેબલ ટ્રસ્ટ છે, યુથ યુનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા છે અને અન્ય સહયોગીઓથી ની સાથે મળીને આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। અને આમાં જે પણ વિદ્યાર્થીની બહેનો વિજેતા થશે તેઓને મેડલ, ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે, પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે। અને વધુમાં જણાવવાનું કે આ તમામ દીકરીઓ સુરક્ષા સેતુ અંતર્ગત પણ તાલીમ લીધેલ છે, જે આપણા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી શેખ સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલે છે અને જેની અંદર અમારી સંસ્થા ઘણા સમયથી તાલીમ આપી રહી છે। આ તમામ દીકરીઓ આવી સંસ્થાઓમાંથી અલગ અલગ રીતે તાલીમ મેળવીને અમારી સંસ્થામાં જોડાઈને અત્યારે કરાટેની સ્પર્ધામાં ભાગ લીધું છે। આ સ્પર્ધામાં ઉપસ્થિત ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના સ્ટાઇલ ચીફ અને પ્રેસિડેન્ટ શ્રી વિકાસ સોઢી, ટેકનિકલ ડાયરેક્ટર શ્રી ચંદ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા। અને તમે જોઈ શકો છો હાલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કરાટેની પ્રતિયોગિતા માટે તૈયાર છે, તેમજ અલગ અલગ શાળાના આચાર્ય, શિક્ષકો અને તમામ વ્યક્તિઓ અહીં આગળ હાજર છે। અમે આશા રાખીએ છીએ કે છોટાઉદેપુર જિલ્લાની વધુમાં વધુ શાળામાં વિદ્યાર્થીની બહેનો આવી સ્વરક્ષણ બચાવની તાલીમ મેળવે અને પોતાના જીવનની સુરક્ષા કરે અને અન્ય બહેનોની પણ સુરક્ષા કરે, તે જ મોટોથી અમે આ કરાટેની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે। નામ? મારું નામ ઝાબીર હુસેન મલિક,